તો જય શ્રી ચામુંડમાં. અચ્છા, આ હતો મારા મામાનો છોકરો, આ છે એનો ભાઈ. આ બે વચ્ચે બબાલ થઈ ગઈ કે એકબીજાનું સ્વેટર એકબીજાએ પહેરી લીધેલું અને આ સ્વેટર પહેરવું ગમતું નહોતું, પણ એનો ભાઈ પહેરાવતો હતો. અમે ભાગરમાં બહારથી આવેલા છોકરાને જોયો. અમે લોકો વાસદ ધાતુ નીકળતા હતા, એટલા માટે ટેમ્પામાં બધાની વાટ જોવા લાગ્યા. વાટ જોતા જોતા કંટાળા આવ્યો. ત્યારબાદ અમે ગાંડી છોકરીને પણ જોઈ. ત્યારબાદ હું, મારા મામાનો છોકરો અને એક મિત્ર આ ગાંડી છોકરીના ચારા જોવા લાગ્યા. ત્યારબાદ અમે વાસદ તો પહોંચી ગયા હતા, પણ ઘણા લોકો આવ્યા નહોતા, તેથી અમે તેમની રાહ જોવા લાગ્યા. જોતા જોતા કેટલાકને તો કંટાળો આવતો હતો, પણ શું કરીએ, રાહ તો જોવી જ પડે. હજુ 2-3 ડાફોરિયા મારતા બધા આવી ગયા, તો અમે હાલવા માંડ્યા. હાલતા હાલતા મેં મારા ભાઈએ થોડા ગપ્પા માર્યા. ત્યારબાદ અમે નદી બાજુ આવી ગયા. તમે નદીનો વ્યૂ જોઈ જ શકો છો. ત્યારબાદ આ પડીકા ખાતા અમે નાનકડી બબાલ જોઈ. ત્યારબાદ અમે નાવડામાં બેઠા. નાવડામાં બીક તો લાગતી હતી, પણ હીરોની જેમ અમે ત્રણેય બેસી ગયા. બેસીને બધું નીકળી. આજુબાજુ જોઈને બીક તો લાગતી હતી, પણ વ્યૂ જોવાનો કંઈક આનંદ જ અલગ હતો. તો વ્યૂ જોતા જોતા અમે એક છોકરાને જોયો, જે મારો મિત્ર હતો. એને પણ બીક લાગતી હતી, પણ એ પણ શું કરે. હું પણ હીરો બનવા ઊભો થઈ ગયો. અમે જે કામ કરવાયેલા એ કામ પતાવ્યું. ત્યારબાદ અમે નદીમાંથી પાછા વળવા લાગ્યા. ત્યારબાદ એક ભાઈએ અમને સમજાવ્યું કે નદીમાં ડૂબી જઈએ તો શું થાય. ત્યારબાદ અમને પાછી આ ગાંડી છોકરી દેખાઈ. ત્યારબાદ અમે આજુબાજુ ડાફોરિયા મારવા લાગ્યા કે ક્યારે કિનારો આવશે. પછી આ થાંભલો જોઈને મને એમ લાગ્યું કે આ તો રેલવે સ્ટેશન છે. ના, પણ આ થાંભલો હતો. ત્યારબાદ મેં મારા ભાઈએ સોડા પીધી. ત્યારબાદ અમને રસ્તામાં મહાદેવજીના દર્શન થઈ ગયા, તો તમે જોઈ જ શકો છો. ત્યારબાદ અમે અમૂલ પણ જોયું, અમૂલ ચોકલેટ પ્લાન્ટ. મિત્રો, મળીએ આવતીકાલના નવા વ્લોગમાં.